ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સીસી બોર્ડ 311ના યુનિટ 2 ફંગી ફૂગના ટોપિક વિશે ભણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ફૂગમાં બીજાણુના સ્વરૂપો, એટલે કે ફોર્મ્સ ઓફ સ્પોર ઇન ફંગી. આ ટોપિક વિશે આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. એની અંદર આપણે જોયેલું કે ફૂગમાં બીજાણુના સ્વરૂપો એટલે બે પ્રકારના બીજાણુ હોય. એક હતા એસેક્સ્યુઅલ સ્પોર એટલે કે અચલ બીજાણુ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. બીજા હતા સેક્સ્યુઅલ સ્પોર એટલે લિંગી બીજાણુ. એ આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, એક જોઈ ગયા અલિંગી બીજાણુ એસેક્સ્યુઅલ સ્પોર, અને બીજા છે લિંગી બીજાણુ એટલે કે સેક્સ્યુઅલ સ્પોર. લિંગી બીજાણુ નામ જ છે એનું કે ભાઈ લિંગી બીજાણુ કોને કહેવાય? કે જે બીજાણુ લિંગી પ્રજનન દરમિયાન ઉત્પન્ન થતા હોય તેને શું કહે છે? લિંગી બીજાણુ કહે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણે ચર્ચા આગળ થઈ ગયેલી છે સામાન્ય લક્ષણોમાં કે ભાઈ ડ્યુટેરોમાયસિટીસ જે વર્ગ જે ખરો એ ડ્યુટેરોમાયસિટીસ વર્ગની ફૂગમાં જ લિંગી પ્રજનન જોવા મળતું નથી. એટલે કે પૃથ્વી ઉપર મોટા ભાગની જે ફૂગો જોવા મળે છે એ બધામાં લિંગી પ્રજનન થાય છે. ફક્ત એ લિંગી પ્રજનન કયા વર્ગની ફૂગમાં નથી થતું? ડ્યુટેરોમાયસિટીસ વર્ગની ફૂગમાં લિંગી પ્રજનન થતું નથી. બાકી બધી જ ફૂગમાં લિંગી પ્રજનન જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું, લિંગી પ્રજનન એટલે શું? કે જે પ્રજનનમાં લિંગ એટલે કે જન્યુઓ ઉત્પન્ન થતા હોય, બરાબર, એટલે આપણે એને લિંગી પ્રજનન કહીએ. જો વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારના પ્રજનન છે: વાનસ્પતિક પ્રજનન, બરાબર, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં બીજાણુ દ્વારા પ્રજનન થતું હોય. લિંગી પ્રજનનમાં શું થતું હોય? નર પ્રજનન અને માદા પ્રજનન તરીકે શું આવેલું હોય? જન્યુઓ, લિંગ આવેલા હોય, જન્યુઓ આવેલા હોય. એટલે આ ખાસ તમારે યાદ રાખવાનું કે લિંગી પ્રજનન દરમિયાન શું ઉત્પન્ન થાય? જન્યુઓ ઉત્પન્ન થાય, જેને આપણે ગેમેટ્સ કહીએ ઇંગ્લિશમાં. આ જન્યુઓ શેમાં ઉત્પન્ન થાય? જન્યુધાનીમાં. એટલે જે રચનાની અંદર જન્યુ ઉત્પન્ન થાય તે રચનાને શું કહેવાય? જન્યુધાની. વિદ્યાર્થી મિત્રો, દ્વિઅંગી આપણે ભણીએ જ છીએ સાથે સાથે 312માં. એમાં પણ તમે જોયું હશે કે એની અંદર પણ જન્યુધાની આવેલી હતી. કઈ? પૂજન્યુધાની, જેની અંદર નર જન્યુ ઉત્પન્ન થયેલા હતા. સ્ત્રી જન્યુધાની, જેની અંદર અંડકોષ તરીકે માદા જન્યુ ઉત્પન્ન થયેલા હતા. એ જ રીતે ફૂગમાં પણ આ કોમન વર્ડ છે કે ભાઈ જન્યુઓ ઉત્પન્ન થાય. જે જન્યુઓ જે રચનામાં ઉત્પન્ન થાય એને શું કહેવાય? એ રચનાને શું કહેવાય? જન્યુધાની. હવે આ પણ તમને ખબર હશે કે ભાઈ જોડાણ પામતા જન્યુઓ બંને નર અને માદા એ જન્યુઓ એક જ કવક જાળના કવક તંતુ ઉપર આવેલા હોય તેને શું કહેવાય? સમસુકાયક. એક જ સુકાય ઉપર બંને જન્યુઓ ઉત્પન્ન થાય, એક જ કવક જાળ ઉપર. અને અથવા તો એ બે જુદી જુદી કવક જાળના કવક તંતુ ઉપર ઉત્પન્ન થાય તેને શું કહેવાય? વિષમ સુકાયક, હેટ્રોથેલિક. જો વિદ્યાર્થી મિત્રો, આ ડાયાગ્રામના આધારે સમજીએ. આ ફૂગ જે ખરી એ ફૂગનું કવક તંતુ છે. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, અહીંયા શું આવેલું છે? પૂજન્યુધાની, જેની અંદર શું ઉત્પન્ન થશે? નરજન્યુ. અને એ જ કવકજાળ પર બીજું શું આવેલું છે? સ્ત્રીજન્યુધાની, જેની અંદર શું ઉત્પન્ન થશે? અંડકોષ, માદાજન્યુ. અહીંયા સ્ત્રીજન્યુધાની જગ્યાએ જો આપણે દ્વિઅંગીમાં સ્ત્રીજન્યુધાની વર્ડ યુઝ કરતા હતા, પરંતુ ફૂગમાં સ્ત્રીજન્યુધાનીની જગ્યાએ ઉગોનિયમ વર્ડ યુઝ થાય છે, અથવા આસ્કોગોનિયમ પણ વર્ડ યુઝ થાય છે સ્ત્રીજન્યુધાની કરતા. રચના એવી જ છે પણ નામ એનું અલગ આપેલું છે. એટલે તમે જો આ કવક તંતુ ઉપર બંને ઉત્પન્ન થયા. પૂજન્યુધાનીની અંદર નરજન્યુ અને આસ્કોગોનિયમ એટલે કે સ્ત્રીજન્યુધાનીની અંદર માદાજન્યુ. એટલે એક જ કવકજાળ પર બંને આવેલા છે, એટલે એને શું કહેવાય? સમસુકાયક. પરંતુ જો આ બંને અલગ અલગ કવક તંતુ ઉપર આવેલા હોય, કે ભાઈ એક કવક તંતુ ઉપર ફક્ત પૂજન્યુધાની આવેલી હોય અને બીજો અલગથી એક કવક તંતુ હોય જેની ઉપર શું આવેલું હોય? સ્ત્રીજન્યુધાની અથવા માદાજન્યુ ઉત્પન્ન થતા હોય, તો એને શું કહેવાય? વિષમ સુકાયક.
જે આપણે આની અંદર ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો, લિંગી ફૂગની અંદર ખાસ કરીને લિંગી પ્રજનનની ક્રિયા જે ખરી એ 3 તબક્કામાં પૂર્ણ થાય છે. કયા 3 તબક્કા? સૌથી પહેલું થાય જીવરસ સંયોગ, પ્લાઝ્મોગેમી. હવે તમને ખબર હશે જીવરસ કોને કહેવાય? તમે સ્પાયરોગાયરા ભણ્યા હશો, એના કોષની રચના ભણ્યા હશો. યાદ હોય તો તમને આખી કોષ 2 ભાગમાં વિભાજિત હતો. એની રચના સૌથી બહારની જે રચના હતી એને શું કહેતા હતા? કોષ દિવાલ. અને કોષ દિવાલ સિવાયનો જે ભાગ હતો એને આપણે શું કહેતા હતા? જીવરસ. બરાબર વિદ્યાર્થી મિત્રો, કોષ દિવાલ સિવાયનો અંદરનો જેટલો પણ પોર્શન જે ખરો એને શું કહેવાય? જીવરસ. એટલે લિંગી પ્રજનનની ક્રિયા 3 તબક્કામાં થાય. એમાં જીવરસ સંયોગ એટલે કે પ્લાઝ્મોગેમી એ પ્રથમ તબક્કો છે. એનું નામ જ છે જીવરસ સંયોગ. સંયોગ એટલે જોડાણ થવું. કોનું જોડાણ થવું? જીવરસનું. એટલે જો આમાં વર્ણનમાં જ લખેલું છે. હવે હંમેશા એક બીજી વસ્તુ શું યાદ રાખવાની? લિંગી પ્રજનન છે એટલે સામ સામે શું થશે? 2 સુસંગત જન્યુઓ, 2, કેમ કે લિંગી પ્રજનનની ઘટના છે, 2 સુસંગત જન્યુઓ અથવા તો કવકતંતુ. આમાં 2 ઓપ્શન છે, કાં તો જન્યુઓ એકબીજા સાથે જોડાય, કાં તો જન્યુનું નિર્માણ ના થયું તો કેટલાકમાં શું થાય છે? કવકતંતુ એકબીજા સાથે જોડાય. એ કેટલીક નિમ્ન કક્ષાની ફૂગની અંદર. એટલે 2 સુસંગત જન્યુઓ અથવા તો કવકતંતુઓ જોડાઈને એ બંને એકબીજા સાથે શું થાય? જોડાય. એ જોડાઈને સૌથી પહેલાં બંનેના જીવરસનું શું થાય છે? જોડાણ થાય છે. અહીંયા જીવરસનું જોડાણ થતું હોવાથી આપણે એને શું કહીએ છીએ? જીવરસ સંયોગ અથવા પ્લાઝ્મોગેમી તરીકે ઓળખીએ છીએ. આ ડાયાગ્રામના આધારે આપણે સમજવાની કોશિશ કરીએ. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આપણને 2 જન્યુઓ આપેલા છે, અથવા તો આ જન્યુની જગ્યાએ બીજું શું હોઈ શકે? કવકતંતુ. આ બંને જન્યુઓ એકબીજા સાથે જોડાયા, જેના કારણે થયું શું? અહીંયા તમે જો ડોટ ડોટ દેખાય છે અંદર, આ બંનેનો જ આ વચ્ચેનો ભાગ કોષ કેન્દ્ર છે. આ બંને જન્યુઓ જે ખરા એકબીજા સાથે જોડાવાના કારણે એમનું જીવરસનું શું થયું? જોડાણ થયું. આ જીવરસનું જ્યારે જોડાણ થાય એને આપણે શું કહીએ? જીવરસ સંયોગ. હવે જો વિદ્યાર્થી મિત્રો, જીવરસ સંયોગની ઘટના થઈ, આ ત્રીજો ડાયાગ્રામ જો, એના કારણે થયું શું? જીવરસ સંયોગની ઘટનાના કારણે બંને જન્યુઓના, જો આ એક કોષ કેન્દ્ર આ જન્યુનું છે એટલે કે નરજન્યુનું હશે, અને આ કોષ કેન્દ્ર માદા જન્યુનું છે. બંને કોષ કેન્દ્રો એક જ કોષની અંદર જોવા મળે છે. એટલે બંને કોષ કેન્દ્રો એકબીજાની નજીક આવે છે. આ ઘટના પ્રથમ તબક્કામાં આ ઘટના થાય છે. જો શું થયું કે ભાઈ લિંગી પ્રજનનની ક્રિયા 3 તબક્કામાં થઈ. સૌથી પહેલો તબક્કો કયો? જીવરસ સંયોગ. એમાં થાય છે શું? 2 સુસંગત જન્યુઓ જે આ ડાયાગ્રામમાં આપણે જોયા, 2 જન્યુઓ છે. એ બંને જન્યુઓ શું થશે? એકબીજા સાથે જોડાઈને શું કરશે? જીવરસનું જોડાણ કરે છે. જ્યારે જીવરસનું જોડાણ થાય એ ઘટનાને આપણે શું કહીએ? જીવરસ સંયોગ. જીવરસ સંયોગની ઘટનાના કારણે શું થાય છે? 2 કોષ કેન્દ્રો એકબીજાની નજીક આવે છે, જે આ ડાયાગ્રામમાં દેખાય છે. જો બંને કોષ કેન્દ્રો એકબીજાની કેવા આવી ગયા? નજીક આવી ગયા. કેમ? જીવરસ સંયોગની ઘટનાના કારણે. હવે આગળ શું થશે? બીજો તબક્કો લિંગી પ્રજનનનો કોષ કેન્દ્ર સંયોગ, જેને કહેવાય કેરિયોગેમી. નામ જ છે જો, કોષ કેન્દ્ર સંયોગ. એટલે શું થતું? સંયોગ એટલે જોડાણ. કોનું જોડાણ થતું હશે? કોષ કેન્દ્રનું. એટલે જો જીવરસ, એની વ્યાખ્યા શું થશે? અહીંયા લખેલું છે કે જીવરસ સંયોગ દરમિયાન નજીક આવેલા બંને કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈને શું કરે છે? દ્વિકીય કોષ કેન્દ્ર બનાવે છે. આ ડાયાગ્રામમાં આપેલું છે. જો આ બંને કોષ કેન્દ્રો એકબીજાની નજીક આવ્યા, એ બંને કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ ગયા, એટલે 2 કોષ કેન્દ્રોમાંથી કેવા કોષ કેન્દ્રો બની ગયા? એક જ. આ એકકીય કોષ કેન્દ્રો હતા 2, એ બંને એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે? દ્વિકીય કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ એક પછી એક તબક્કો છે લિંગી પ્રજનનનો. હવે આમાં કેટલીક એક વસ્તુનું ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કેટલીક ફૂગ એવી છે, ઉદાહરણ તરીકે ફાઇકોમાઇસેટિસ વર્ગ. ફાઇકોમાઇસેટિસ વર્ગની જે ફૂગ કરી એમાં જીવરસ સંયોગ બાદ તરત જ કોષ કેન્દ્ર સંયોગ થાય છે. આ જે ડાયાગ્રામમાં આપણને બતાવ્યું કે ભાઈ જેવો જીવરસ સંયોગ થયો, પહેલો તબક્કો થયો, તરત જ બીજો તબક્કો થઈ જશે કે ભાઈ કોષ કેન્દ્રનું જોડાણ થઈ દ્વિકીય કોષ કેન્દ્ર અથવા દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થાય છે. પરંતુ કેટલીક એવી પણ ફૂગ છે, ઉદાહરણ તરીકે એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગની જે ફૂગ જે ખરી એમાં જીવરસ સંયોગ તો થઈ જાય છે, પરંતુ કોષ કેન્દ્ર સંયોગમાં વિલંબ પડે છે, એટલે કે તરત થતો નથી. એટલે થાય છે શું? જેથી એક જ કોષમાં બંને અલગ અલગ એકકીય કોષ કેન્દ્રો સાથે રહે
છે. જો આ ડાયાગ્રામમાં છે, અહીંયા જો બંને કોષ કેન્દ્રો એકબીજાની સાથે જોવા મળ્યા. ફાઇકોમાઇસેટિસમાં આ બંને કોષ કેન્દ્રો તરત જ જોડાઈ શું બનાવી જાય છે? દ્વિકીય કોષ કેન્દ્ર બનાવી દે છે. પરંતુ એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગમાં શું થાય છે? કોષ કેન્દ્ર સંયોગ જલ્દી થતો નથી. જીવરસ સંયોગ તો તરત થઈ જાય છે, પરંતુ કોષ કેન્દ્ર સંયોગ તરત થતો નથી. એટલે બંને કોષ કેન્દ્રો જે ખરા એકબીજાની એક જ કોષમાં બે કોષ કેન્દ્રો એકબીજાની નજીક ઘણા લાંબા સમય સુધી પડી રહે છે. આ જે અવસ્થા જે ખરી એને શું કહેવામાં આવે છે? ડાયકેરિયોન. ડાયકેરિયોન તરીકે, ડાય એટલે બે, કેરિયોન એટલે કોષ કેન્દ્ર. બે કોષ કેન્દ્રો એક જ કોષમાં જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? જ્યારે આ એક કોષમાં રહેલા બંને એકકીય કોષ કેન્દ્રો n વત્તા n, ખબર પડી ને વિદ્યાર્થીઓ? n વત્તા n કેમ કરેલો છે? n એટલે એક રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય છે અને બીજું પણ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય છે. આ બંને જન્યુઓ એકબીજા સાથે જોડાય એટલે શું બનાવશે? દ્વિકીય યુગ્મનજ એટલે કે 2n નું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુ છે જે આપણે ડાયાગ્રામમાં જોયું ને, એ જ વસ્તુ છે. સેમ આ જ પ્રોસિજર થાય છે. તફાવત એટલો છે કે ફાઇકોમાઇસેટિસ વર્ગની ફૂગમાં આ જે ક્રિયા જે ખરી જીવરસ સંયોગ બાદ તરત જ કોષ કેન્દ્ર સંયુક્ત થઈ જાય. ફક્ત જે બેસિડિયોમાઇસેટિસ અને એસ્કોમાઇસેટિસ વર્ગની જે ફૂગ ખરી એમાં જીવરસ સંયોગ તો તરત થઈ જાય છે, પરંતુ કોષ કેન્દ્ર સંયોગ તરત થતો નથી. એના કારણે એક જ કોષમાં બે અલગ અલગ એકકીય કોષ કેન્દ્રો સાથે રહે છે, જેને શું કહેવાય છે? ડાયકેરિયોન અવસ્થા અથવા ડાયકેરિયોન તરીકે ઓળખવામાં આવે છે. અને થોડા સમય બાદ ઘટના તો એ જ થશે જે ફાઇકોમાઇસેટિસમાં થતી હતી એ જ. એ બંને કોષ કેન્દ્રો, બંને એકકીય કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ શું બનાવે છે? દ્વિકીય યુગ્મનજનું નિર્માણ કરે છે. બે તબક્કા આપણા પૂર્ણ થયા લિંગી પ્રજનનના. ત્રીજો તબક્કો છે અર્ધસૂત્રી ભાજનનો, છેલ્લો તબક્કો લિંગી પ્રજનનનો, જેને મિયોસિસ કહેવાય. અર્ધસૂત્રી ભાજન એટલે તમને ખ્યાલ હશે, એટલે એનું નામ જ છે અર્ધસૂત્રી ભાજન. જે રંગસૂત્રની દ્રષ્ટિએ જે દ્વિકીય ક્રોમોઝોમ હોય, રંગસૂત્ર હોય, એનું અર્ધીકરણ થશે એટલે અડધા થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, જો દ્વિકીય યુગ્મનજ કેવો છે? 2n છે. જ્યારે એનું અર્ધીકરણ થાય એટલે શું થઈ જાય? અડધો થઈ જાય. એટલે 2n ને આપણે બે ભાગે શું થઈ જશે? n થઈ જશે. એટલે કે દ્વિકીય યુગ્મનજનું તરત જ અર્ધસૂત્રી ભાજન થતાં એકકીય અર્ધસૂત્રી બીજાણુનું નિર્માણ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે અહીંયા કે ભાઈ અર્ધસૂત્રી ભાજનની ઘટના કોઈ પણ ફૂગ હોય, ચાહે એસ્કોમાઇસેટિસની હોય કે ફાઇકોમાઇસેટિસની હોય, એમાં અર્ધસૂત્રી ભાજનની ઘટના તરત જ થાય છે. ખાલી કોષ કેન્દ્ર સંયોગ જે ખરો એ ફાઇકોમાઇસેટિસમાં તરત જ થઈ જાય છે, પરંતુ એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસમાં કોષ કેન્દ્ર સંયોગમાં શું પડે છે? વિલંબ પડે છે. બાકી બધી જ જે 3 તબક્કાઓ છે એ પૈકીના અર્ધસૂત્રી ભાજન અને જીવરસ સંયોગ બધામાં તરત જ થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનનના આપણે 3 તબક્કા જોયા. હવે એ 5 પદ્ધતિઓ દ્વારા જે જન્યુ એકબીજા સાથે જોડાય ને, એ 5 જન્યુઓ હોય, અથવા આ યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કાં તો જન્યુઓ હોય જે ડાયાગ્રામમાં જોયા એ, અથવા તો કવકતંતુઓ હોય. એ આપણે આગળ જોઈશું કે ભાઈ કવકતંતુની રચના કેવી હોય. કવકતંતુ હોય એમાં જે કોષ રસ અને કોષ કેન્દ્રનું જોડાણ પામે છે એ કઈ રીતે પામે છે એની 5 પદ્ધતિઓ છે. એક છે પ્લાનોગેમેટિક કોપ્યુલેશન, બીજું છે ગેમેન્ટેન્જિયલ કોન્ટેક્ટ એટલે કે જન્યુધાની સ્પર્શ, ત્રીજું છે ગેમેન્ટેન્જિયલ કોપ્યુલેશન એટલે કે જન્યુધાની સંયોગ, પછી ચોથું છે સ્પર્મેટાઇઝેશન એટલે કે શુક્રકોષ સંયોગ, પાંચમું છે સોમેટોગેમી એટલે કે કવક સૂત્ર સંયોગ કે તનુ જન્યુતા. તો એક પછી એક જોઈએ. સૌથી પહેલી આપણે જોઈએ પદ્ધતિ પ્લાનોગેમેટિક કોપ્યુલેશન. કોપ્યુલેશન એટલે શું થાય? સંયોગ થાય વિદ્યાર્થી મિત્રો. સંયોગ એટલે જોડાણ. પ્લાનોગેમેટ શું છે? ચલિત જન્યુ છે. ચલિત એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે એવો જન્યુ કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. હવે તમને એ પણ ખબર હશે કે જન્યુ એક જગ્યાએથી બીજી જગ્યાએ શેની મદદથી જાય? કશા દ્વારા. હવે જો પ્લાનોગેમેટિક કોપ્યુલેશનમાં આ જે પ્રક્રિયા જે થાય છે એમાં બે જન્યુઓ વચ્ચે શું થાય છે? સંયોગ થાય છે, જોડાણ થાય છે બે જન્યુઓ વચ્ચે, જેમાં બંને જન્યુઓ ચલિત હોય અથવા તો કોઈ એક જન્યુ ચલિત હોય.
ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો, કાં તો બંને જન્યુઓ ચલિત હોય અથવા તો કોઈ એક જન્યુ ચલિત હોય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કન્ફ્યુઝન એ ના થાય કે આપણે આ શું ભણી રહ્યા છીએ. આ જે 5 તબક્કાઓ છે ને એ શું છે, જે આપણે શરૂઆતમાં જોયા ને કે લિંગી પ્રજનન 3 તબક્કામાં થાય. કયા કયા? જીવરસ સંયુક્ત થાય એટલે કે જીવરસનું જોડાણ થાય, પછી કોષ કેન્દ્રનું સંયુક્ત થાય એટલે કે કોષ કેન્દ્ર જોડાય, અને છેલ્લે શું થતું હતું? કોષ કેન્દ્ર અર્ધસૂત્રી ભાજન. આ 3 તબક્કામાં લિંગી પ્રજનન થયું ને. એ 3 તબક્કાના જે લિંગી પ્રજનન જોયા એની 5 પદ્ધતિઓ છે. એટલે કે જીવરસનું જોડાણ અને કોષ કેન્દ્રનું જોડાણ કઈ રીતે થાય છે. આપણે પેલું સીધું સમજી ગયા કે ભાઈ જીવરસ એટલે જીવરસ જોડાય, કોષ કેન્દ્ર એટલે કોષ કેન્દ્રનું જોડાણ થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે થોડું ડિટેલમાં જોઈશું કે ભાઈ એ લોકો કઈ રીતે જોડાય છે. કેમ કે દરેક ફૂગમાં એ ફૂગની જે જેમ જેમ પ્રજાતિ બદલાય તેમ તેમ એ જોડાવાની જે ક્રિયા છે, જીવરસ જોડાણની ક્રિયા, કોષ કેન્દ્રના જોડાવાની ક્રિયા, એ થોડી ડિફરન્ટ હોય છે, અલગ હોય છે. એટલે 5 પદ્ધતિઓ દ્વારા એ લોકોનું કોષરસ અને કોષ કેન્દ્રનું જોડાણ થાય છે. એ 5 પદ્ધતિઓ જોઈએ છે. આવશે એના જ વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ધ્યાન રાખજો કે ભાઈ એમાં જીવરસનું જોડાણ અને કોષરસનું જ જોડાણ આવશે, પરંતુ પદ્ધતિઓ એની શું થાય છે? બદલાઈ જાય છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ છે કઈ? પ્લાનોગેમેટિક કોપ્યુલેશન. આ યાદ રાખજો, પ્લાનોગેમેટ શું છે? ચલિત જન્યુ છે. જો એ ચલિત જન્યુ એટલે 2 જન્યુઓ વચ્ચેનો શું છે? 2 જન્યુઓ વચ્ચેનો સંયોગની ક્રિયા થાય આ પદ્ધતિમાં. જે આપણે જોયું આગળ, સંયોગ એટલે શું થાય? જોડાણ. હવે આની અંદર, આ પદ્ધતિની અંદર બંને જન્યુઓ જે ખરા કાં તો કેવા હોય? ચલિત હોય, કાં તો બંનેમાંથી કોઈ એક જન્યુ કેવું હોય? ચલિત હોય. હવે પ્લાનોગેમેટિક કોપ્યુલેશનના 3 પેટા પ્રકાર પડે છે. પહેલો પ્રકાર સમજન્યુક સંયોગ એટલે કે આઇસોગેમી કોપ્યુલેશન. નામ જ છે વિદ્યાર્થી મિત્રો, સમજન્યુક સંયોગ. સંયોગ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે, જોડાણ. સમજન્યુક, સમ એટલે સમાન, જન્યુક એટલે જન્યુ, સમાન જન્યુઓ વચ્ચેનું જોડાણ. એની સંધિ છૂટી પાડે ને તેવું થાય. સમ એટલે સમાન, જન્યુક એટલે જન્યુઓ, અને સંયોગ એટલે જોડાણ. સમાન જન્યુઓ વચ્ચે જોડાણ. વ્યાખ્યામાં એવું લખેલું, જો વિદ્યાર્થી મિત્રો, સંયોગ પામતા, સંયોગ એટલે યાદ રાખજો જોડાણ પામતા, સંયોગ પામતા બંને જન્યુઓ આકાર અને કદમાં કેવા હોય? સમાન હોય. જો ડાયાગ્રામમાં અહીંયા હશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, આ બંને ડાયાગ્રામ જુઓ. એક નર જન્યુ છે, તે બીજો માદા જન્યુ છે. એ બંને તમે જુઓ, આકાર અને કદમાં કેવા છે? સમાન છે. પરંતુ દેહધર્મ રીતે તેવા કેવા હોય? અલગ હોય. દેહધર્મ રીતે તે કેવા હોય? અલગ હોય. અને આ બંનેના સંયોગથી એ બંને જન્યુઓ એકબીજા સાથે જોડાય એટલે શું બનાવે? ચલિત યુગ્મનજનું નિર્માણ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, બધી ઘટના આવી ગઈ. જો બંનેનું જોડાણ થાય, કેવા બંને જન્યુઓ? જે આકાર અને કદમાં સમાન છે પરંતુ દેહધર્મ રીતે કેવા છે? અલગ છે. એ બંનેનું જોડાણ થાય. જોડાણમાં શું થશે? પહેલા જીવરસ સંયુક્ત થશે, પછી શું થશે? કોષ કેન્દ્ર સંયુક્ત થશે. અને બંનેનું સંયુક્ત થાય એટલે છેલ્લું શું બનતું હતું? યાદ કરો, પેલા ડાયાગ્રામમાં હતું યુગ્મનજ. અહીંયા ડાયાગ્રામમાં આપણને જોયું, જો કે અહીંયા જીવરસ સંયુક્ત થયો, પછી કોષ કેન્દ્ર સંયુક્ત થયો, અને ત્રીજો તબક્કો આપણો ત્રીજો તબક્કામાં આપણે જોયું છેલ્લે શું બનતું હતું? દ્વિકીય યુગ્મનજ. એ જ ઘટના છે. બરાબર? એટલે એને શું કહેવાય? સમજન્યુક. જેનું ઉદાહરણ છે સિન્કાઇટ્રિકમ. બીજો પ્રકાર જોઈએ, વિષમજન્યુક એનિસોગેમી. વિદ્યાર્થી મિત્રો, આ ડાયાગ્રામમાં એ ડાયાગ્રામ બતાવેલો છે એનિસોગેમીનો, જે તમને સ્પષ્ટપણે દેખાય છે. અને જો આપણે આગળ જોયું વિષમજન્યુક સંયોગ, જન્યુ વિષમ એટલે સમાન ન હોય તેવા, સમનું ઓપોઝિટ. જન્યુક એટલે જન્યુ, સંયોગ એટલે જોડાણ. એટલે એની વ્યાખ્યા પણ એવી જ થશે, ખાલી શબ્દો આગા પાછા છે. જો વિદ્યાર્થી, સંયોગ પામતા બંને જન્યુઓ કદ, આકાર અને દેહધાર્મિક રીતે અલગ હોય. બરાબર? વિષમ છે એટલે સમાન નથી. કદમાં, આકારમાં અને દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ કેવા હોય? અલગ હોય. એમાં જુઓ, તમે જુઓ નર જન્યુ, આ જે ડાયાગ્રામ દોર્યો છે, નર જન્યુ કદમાં નાના હોય અને વધુ સક્રિય હોય. જ્યારે માદા જન્યુ જે ખરા એ કેવા હોય? કદમાં મોટા હોય અને ઓછા સક્રિય હોય છે. એટલે આપણે શું કહીએ? વિષમજન્યુક. છેલ્લો આપણે પ્રકાર જોઈએ લિંગજન્યુક એટલે કે ઉગેમી. જો નામ જ છે એનું, લિંગજન્યુક. લિંગ એટલે યાદ કરજો વિદ્યાર્થી મિત્રો, લિંગજન્યુક આવે
એટલે શું ઉત્પન્ન થતું હશે? પ્રજનન અંગ. કયું પ્રજનન અંગ? પુજન્યુધાની ને સ્ત્રીજન્યુધાની. આ ખાસ યાદ રાખવાનું તમારે. જ્યારે ઉગેમસ પ્રકારનું પ્રજનન થાય, બરાબર, એટલે એની અંદર પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની આવે. ત્રીજો પ્રકાર આપણે ભણીએ છીએ ને કે લિંગજન્યુક ઉગેમી. હવે જો ડાયાગ્રામ આપણે જોઈએ, આ પ્રકારની અંદર અહીંયા આ માદાજન્યુ. માદાજન્યુ કેવો છે? કદમાં મોટો છે અને અચલિત છે. જ્યારે નરજન્યુ જે ખરો એ કેવો છે? કદમાં નાનો અને ચલિત છે. કેમ? એની અંદર કસા આવેલી છે. હવે નરજન્યુ જે ખરો એટલે ચલપુજન્યુ જે ખરો એ ચલપુજન્યુ ક્યાં ઉત્પન્ન થાય? આ દેખો ડાયાગ્રામ. આ શું છે? પુજન્યુધાની. આ પુજન્યુધાનીની અંદર શું ઉત્પન્ન થાય? નરજન્યુ અથવા ચલપુજન્યુ. અને આ માદાજન્યુ જે ઉત્પન્ન થયો એ રચનાને આપણે શું કહીએ? સ્ત્રીજન્યુધાની. પણ વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહેલું આગળ કે ભાઈ માદાજન્યુ જે ખરો એ સ્ત્રીજન્યુધાનીમાં નિર્માણ પામે, સ્ત્રીજન્યુધાનીની અંદર નિર્માણ પામે છે, જેને આપણે શું કહીએ છીએ? ઉગોનિયમ. અને આ બંનેનું જ્યારે જોડાણ થાય, કોનું જોડાણ? આ નરજન્યુનું અને આ માદાજન્યુ એટલે કે અંડકોષનું જ્યારે જોડાણ થાય એટલે શું બનાવશે? અંડ બીજાણુ ઉસ્પોરનું નિર્માણ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે ખાસ આપણે આ જોયા પ્લેનોગેમેટિકના પ્રકાર, પ્લેનોગેમેટિક કોપ્યુલેશનના 3 પેટા પ્રકાર. ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો શાંતિથી એનો અભ્યાસ કરવાનો છે. આગળના જે આપણે પ્રકારો જોયા એ પણ તમે ધ્યાન રાખજો અને આ પ્રકારો પણ તમે ધ્યાન રાખજો. 5 પદ્ધતિના પ્લાનોગેમેટિક આપણે જોઈ લીધું. સમજન્યુક જોયું, બીજું શું જોયું? વિષમજન્યુક કોને કહેવાય? અને ત્રીજું શું જોયું? લિંગજન્યુક કોને કહેવાય? 3 ડાયાગ્રામના આધારે એનું વર્ણન થઈ જાય છે. સમજન્યુક એટલે કે ભાઈ જન્યુઓ, જોડાણ પામતા જન્યુઓ આકાર અને કદની દ્રષ્ટિએ કેવા હોય? સમાન હોય, દેહ ધર્મની રીતે અલગ હોય. વિષમજન્યુક એટલે જન્યુઓ આકાર, કદ કે ધર્મિક રીતે કેવા હોય? અલગ અલગ હોય. નરજન્યુ કદમાં નાના, વધુ સક્રિય, અને માદાજન્યુ કદમાં મોટા અને ઓછા સક્રિય હોય. લિંગજન્યુકમાં તમે જુઓ, લિંગજન્યુકની અંદર શું થાય છે કે ભાઈ એની અંદર 2 પ્રજનન અંગ ઉત્પન્ન થાય. પુજન્યુધાની નર પ્રજનન અંગ તરીકે અને બીજું માદા એટલે કે સ્ત્રીજન્યુધાની. પુજન્યુધાનીમાં શું ઉત્પન્ન થાય? નરજન્યુ. સ્ત્રીજન્યુધાની એટલે કે ઉગોનિયમમાં શું ઉત્પન્ન થાય? માદાજન્યુ. અહીંયા જે માદાજન્યુ જે ખરો એમાં જો કશા આવેલી નથી. આ આગળની રચનાઓમાં કશા તમને માદાજન્યુમાં પણ કશા જોવા મળતી હતી એટલે કે ચલિત હતા, પરંતુ ઉગેમીની અંદર માદાજન્યુમાં કશા હોતી નથી. એટલે કે માદાજન્યુ કદમાં મોટા છે અને કેવા છે? અચલિત છે. જ્યારે નરજન્યુ કદમાં નાના અને કેવા છે? ચલિત છે. આપણે વર્ણનમાં અહીંયા જ લખેલું છે કે ભાઈ આ પ્રકારમાં માદાજન્યુ કદમાં મોટા અને અચલિત હોય છે, જ્યારે નરજન્યુ કદમાં નાના અને ચલિત હોય છે. નરજન્યુને ચલપુજન્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે, એન્થેરોઝોઇડ્સ, જે ક્યાં ઉત્પન્ન થાય? પુજન્યુધાનીની અંદર, એન્થેરિડિયમમાં. જ્યારે માદાજન્યુ એટલે કે અંડકોષ જે ખરો એ ક્યાં ઉત્પન્ન થાય? સ્ત્રીજન્યુધાની. પરંતુ આપણે ફૂગમાં મોટા ભાગે કયો વર્ડ યુઝ કરીએ છીએ? ઉગોનિયમમાં નિર્માણ પામે છે. આ ડાયાગ્રામમાં આપણે જોયું એ જ. પુજન્યુધાની આ સ્ત્રીજન્યુધાની. આ પુજન્યુધાનીની અંદર શું ઉત્પન્ન થયું? નરજન્યુ. અને આ સ્ત્રીજન્યુધાની જે છે એની અંદર શું ઉત્પન્ન થાય? માદાજન્યુ એટલે કે અંડકોષ. બરાબર. અને બંનેનું જ્યારે જોડાણ થાય એ જોડાણમાં શું થશે કે ભાઈ જીવરસ સંયોગ, પછી કોષ કેન્દ્ર સંયોગ, અને એ ઘટના થઈને શું બનાવશે? અંડ બીજાણુ એટલે કે ઉસ્પોરનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે 5 પદ્ધતિઓ છે એ 5 પદ્ધતિઓ પૈકી એક પદ્ધતિ જોઈ. કઈ? પ્લાનોગેમેટિક કોપ્યુલેશન. બાકીની પદ્ધતિઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પરંતુ સૌથી પહેલાં તમે આ સરળતાથી સમજી લો, તો પછી આગળની 4 પદ્ધતિઓ આપણા માટે સમજવામાં સરળ રહેશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આગળની 4 આ પદ્ધતિઓ ભણીશું. અને એ બીજાણુ જે આપણે ભણીએ છીએ ને, મેઇન મુદ્દો તો હજુ બાકી જ છે કે ભાઈ આપણા બીજાણુ ઉત્પન્ન થાય છે. કયા બીજાણુ? લિંગી બીજાણુ. એના પ્રકારો જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સરળતાથીનો અભ્યાસ કરી લો, તો આગળના પ્રકારો તમને સરળતાથી તમે સમજી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.